નમસ્કાર, જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો. આ ખેડૂત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આ યુટ્યુબ ચેનલ દ્વારા આપણે સમયાંતરે ખેતી પાકોની અલગ અલગ માહિતી મેળવતા રહ્યા છીએ, પણ થોડા સમયથી હું બીજા કામમાં વ્યસ્ત હોય એટલે રેગ્યુલર વિડીયો મૂકી શક્યો નથી, તો એ બદલ સર્વે ખેડૂત મિત્રોનું માફી માગું છું. ખેડૂત મિત્રો, તાજેતરમાં જે આપણે કમોસમી વરસાદ પડ્યો છે એના લીધે આપણે શિયાળુ પાકનું વાવેતર છે સમયાંતરે કરી શક્યા નથી. એટલે જે રેગ્યુલર વાવેતર છે એના કરતાં આપણે 10-15 દિવસ મોડું વાવેતર થવાનું છે. તો એમાં કઠોળ વર્ગના મુખ્ય પાક એટલે કે ચણા વિશે વાત કરીએ તો ચણાનું જે રેગ્યુલર વાવેતર છે એના કરતાં થોડુંક મોડું વાવેતર આ વખતે થવાનું છે. ઘણી જગ્યાએ વાવેતર થયું છે, ઘણી જગ્યાએ બાકી છે. તો જે ખેડૂત મિત્રોને ચણાનું વાવેતર બાકી હોય તો એમાં આપણે ખાતરમાં કયું આપવું, બીજ માવજતમાં કઈ કઈ કાળજી લેવી, એના વિશે આ વિડીયોની અંદર વાત કરીશું. તો આપણે સૌપ્રથમ ખાતરથી શરૂઆત કરીએ. તો ચણા પહેલાં ખેડૂત મિત્રો એ ધ્યાન રાખે કે ચણા એ કઠોળ વર્ગનો પાક છે. તો કઠોળ વર્ગના પાકમાં જનરલી એ મૂળમાં ગાંઠો બનાવતી હોય એટલે નાઇટ્રોજન જાતે હવામાંથી લઈ શકતું હોય છે. તો એમાં આપણે નાઇટ્રોજનની જરૂરિયાત ઓછી હોય છે, એટલે આપણે એમાં યુરિયા નાખવાની જરૂરિયાત વધારે રહેતી નથી. પહેલાં એ વસ્તુ સમજીએ. બીજી વસ્તુ, હવે આપણે જે તત્વની વાત કરીએ કે આપણે ચણાની અંદર કયા કયા તત્વની જરૂરત પડે, તો 20-40 નાઇટ્રોજન ફોસ્ફરસની જરૂરિયાત હોય છે. આ આપણે તત્વની વાત કરીએ. ભાઈ નાઇટ્રોજન છે 20 કિલો પ્રતિ હેક્ટર અને ફોસ્ફરસ છે 40 કિલો પ્રતિ હેક્ટર. હવે ખેડૂત મિત્રો, આને આપણે અલગ અલગ ખાતરના સ્વરૂપમાં આપવા હોય તો કયા કયા ખાતરો નાખવા જોઈએ એના વિશે વાત કરીએ. તો સૌથી પહેલાં ડીએપી ખેડૂત મિત્રો 14 કિલો વીઘે. અહીંયા હું જે કાંઈ માપ આપવાનું છે આપણે 16 ગુંઠાના વીઘા વિશે માપ આપીશું. પછી તમે જે રીતના વીઘા હોય તમારા ગુંઠાને એ પ્રમાણે તમે ગણતરી કરી લેજો. અહીંયા 16 ગુંઠાના વીઘાની વાત કરીએ તો ડીએપી 14 કિલો આપવાનું છે, જેની અંદર આપણે નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંનેની પૂર્તિ થઈ જાય છે. આ સિવાય કઠોળ વર્ગમાં સારા વિકાસ માટે અને ક્વોલિટી માટે આપણે સલ્ફર અલગથી આપતા હોઈએ છીએ. તો 4 કિલો સલ્ફર વીઘે નાખવાનું છે. હવે ખેડૂત મિત્રો, અત્યારમાં ખાતરની ઘણી બધી શોર્ટેજ છે, તો તમને કદાચ ડીએપી ના મળે. ડીએપીની જગ્યાએ આપણે બીજો ઓપ્શનમાં નાખવું હોય તો કયા ખાતરો નાખી શકીએ? ધારો કે બીજો ઓપ્શન છે, આ પહેલો ઓપ્શનની વાત થઈ ડીએપી. બીજો ઓપ્શનની વાત કરીએ તો 20-20-0-13. 20-20-0-13 ની અંદર ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે અને સલ્ફર છે, એટલે આપણે અલગથી સલ્ફર આપવાની જરૂરિયાત રહેતી નથી. તો 20-20-0-13 તમારે 16 કિલો આપવાનું છે વીઘે. આ સિવાય સિંગલ સુપર ફોસ્ફેટ જે આપણે ફોસ્ફરસ માટે અલગથી આપીએ છીએ, કારણ કે અહીંયા ફોસ્ફરસની રિક્વાયરમેન્ટ વધારે છે, 40 કિલો છે. તો એના માટે એ પૂર્તિ કરવા માટે આપણે સિંગલ સુપર ફોસ્ફેટ આપશું 20 કિલો. તો આની અંદર પણ સલ્ફર હશે. તો આપણે સલ્ફરની જરૂરિયાત પૂરી થઈ જાય, નાઇટ્રોજન ફોસ્ફરસની પણ જરૂરિયાત પૂરી થઈ જાય. આ બીજો ઓપ્શન છે. ધારો કે તમને આ પણ નથી મળતું તો ત્રીજો ઓપ્શન છે 12-32-16. 12-32-16 ખેડૂત મિત્રો આપણે 20 કિલો આપવાનું છે વીઘાની અંદર. આ સિવાય આપણે સલ્ફર 4 કિલો જે અલગથી નાખીએ છીએ એ આપવાનું છે. 12-32-16 ની અંદર તમને વધારાનું પોટાશ પણ મળશે. ઘણી જગ્યાએ અત્યારમાં જમીનની અંદર પોટાશની ખામી આવે છે, તો એ પણ અહીંયા પૂર્તિ તમારે થઈ જશે. તો આ 3 ઓપ્શન છે. ડીએપી નાખી શકો, ડીએપી ના મળે તો 20-20-0-13 નાખી શકો, એ ના મળે તો 12-32-16 નાખી શકો. તો ત્રણેયના માપ અહીંયા મેં આપી દીધા છે. આ વીઘે માપ છે, એ પ્રમાણે નાખો. હવે ખેડૂત મિત્રો, આપણે નીકળ્યા કેમિકલ ખાતરો વાપરીએ છીએ. આ સિવાય જમીનની અંદર અગત્યની વસ્તુ છે ઓર્ગેનિક મેટર જાળવવું. ઓર્ગેનિક મેટર એટલા માટે કે જે બીજું વાતાવરણ છે, સૂક્ષ્મ તત્વો છે, બેક્ટેરિયાઓ છે, એને જીવવા માટે કેમિકલ કામ લાગતા નથી. એના માટે આપણે એને ઓર્ગેનિક મેટર આપવું પડે. તો ઓર્ગેનિક મેટર માટે અત્યારમાં આપણે ઘણા લોકો છાણિયું ખાતર વાપરતા હોય, તો એ સારી વાત છે. છાણિયું ખાતર આપણે 6 થી 7 ટન હેક્ટર એટલે કે 6 વીઘે નાખવું જોઈએ. ધારો કે તમારી પાસે છાણિયું ખાતર અવેલેબલ નથી તો બીજો એક સારો ઓપ્શન છે, આપણે એનું ઘન જીવામૃત બનાવી લઈએ. ઓછું છાણિયું ખાતર આપણી પાસે અવેલેબલ હોય તો એમાંથી આપણે ઘન જીવામૃત બનાવી લઈએ. ઘન જીવામૃત પર બહુ સારો ઓપ્શન છે, જેનાથી જમીનની અંદર બેક્ટેરિયાની સંખ્યા જળવાઈ રહે છે. આ સિવાય ધારો કે બંનેમાંથી કોઈ ઓપ્શન તમારી પાસે અવેલેબલ નથી તો તમે માર્કેટની અંદર રેડીમેડ એરંડાનો ખોળ, લીંબોળીનો ખોળ મળે છે. એ વીઘે આપણે 50 કિલો નાખવાનો છે, એરંડાનો ખોળ અથવા લીંબોળીનો ખોળ. ખેડૂત મિત્રો, આ ઓર્ગેનિક મેટર તો વધારે છે. આ સિવાયના બીજા એના શું ફાયદા છે? તો એરંડાની અંદર રિસિનિસ નામનું તત્વ હોય જે ઝેરી તત્વ છે. લીંબોળીની અંદર પણ એઝાડિરાક્ટિન નામનું ઝેરી તત્વ હોય છે.
એ બંને વસ્તુ છે ને આપણે ક્યાંક ને ક્યાંક જીવાત, જમીનજન્ય જે જીવાતો છે એનો ઉપદ્રવ ઓછો કરવામાં આપણને મદદરૂપ થશે. એટલે આ બંને વસ્તુ તમે વાપરી શકો છો. વીઘે 50 કિલો નાખવાની છે. આ સિવાય ઘનજીવામૃત અને છાણિયું ખાતરની વાત કરી છે. આ સિવાય ઘણા ખેડૂત મિત્રો બાયો ફર્ટિલાઇઝર જે જૈવિક ખાતરો છે એનો વપરાશ કરતા નથી. પણ ખેડૂત મિત્રો અત્યારમાં જે આપણી જમીનમાં જે બેક્ટેરિયાની સંખ્યા ઘટતી જાય છે, જે આપણા માટે ઉપયોગી બેક્ટેરિયા છે એની સંખ્યા ઘટતી જાય છે, તો એ જાળવી રાખવા માટે આપણે જૈવિક ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ. હવે ખેડૂત મિત્રો અગત્યનું એટલે છે કે મેં તમને વાત કરી કે ચણાના મૂળની અંદર ગાંઠો બનશે. જેમ કે આપણે મગફળીના મૂળની અંદર પણ ગાંઠો હોય છે, ચણાની અંદર પણ એ મિકેનિઝમ હોય છે. તો એની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય છે. તો એ રાઇઝોબિયમ બેક્ટેરિયા શું કરશે? હવાનો જે નાઇટ્રોજન છે ફિક્સ કરશે. પણ એ બેક્ટેરિયા તમારી જમીનમાં નહીં હોય તો એની આ કાર્યક્ષમતા ઘટી જશે. તો એ કાર્યક્ષમતા આપણે વધારવા માટે શું કરશું? બહારથી બેક્ટેરિયા આપશું. આ જૈવિક વસ્તુ છે, આનો કોઈ આડઅસર નથી. તો બહારથી આપણે કયા બેક્ટેરિયા આપી શકીએ? રાઇઝોબિયમ છે નાઇટ્રોજન માટેના છે, પીએચબી છે ફોસ્ફરસ માટેના છે, થાયોબેસિલસ છે સલ્ફર માટેના. આ 3 બેક્ટેરિયા આપણે બહારથી આપી શકીએ છીએ. હવે આ બેક્ટેરિયા આપવા માટે શું કરવાનું? તો ખેડૂત મિત્રો આ લિક્વિડ ફોર્મમાં જનરલી મળે છે માર્કેટની અંદર. તો એને આપણે આપવા માટે જ્યારે પેલું પિયત આપી દીધું એ ચણા ઉગી જાય, બીજું પિયત આપણે જ્યારે આપતા હોય ત્યારે 250 ml અથવા એકરમાં માપ જોઈએ તો 1 લીટર છે ને એક એકરમાં એટલે કે 2.5 વીઘામાં જવું જોઈએ 1 લીટર. બાકી તમે 1/2 લીટર 1 વીઘામાં નાખી દો તો કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી. પણ આ વસ્તુ આપણે વાપરવી જોઈએ. અને તમે ધારો કે દર વર્ષે આ વાપરો છો તો તમે આ કેમિકલ ખાતર, રાસાયણિક ખાતરનો ડોઝ ઘટાડો તો પણ તમને વાંધો ઉત્પાદનમાં નહીં. આ સિવાય હમણાં માર્કેટમાં મળે છે માઇકોરાઇઝા. માઇકોરાઇઝા ખેડૂત મિત્રો એ છે કે આપણું જે છોડ છે એના રૂટ મૂળની આજુબાજુનું વાતાવરણ બનાવે છે. એ મૂળ સાથે સંકળાયેલું હોય છે ને આ મૂળની આજુબાજુના જે બેક્ટેરિયા છે એને પોષણ પૂરું પાડે છે ને આ રીતના કાર્યક્ષમ કરી અને આપણા જે મૂળ છે એને કાર્યક્ષમ બનાવે છે અને આપણા છોડના વિકાસમાં કામ પૂરું પાડે છે. એટલે તમે માઇકોરાઇઝા પણ વાપરી શકો છો. ખેડૂત મિત્રો આ વાતથી ખાતરની, જેની અંદર આપણે રાસાયણિક ખાતર, બીજા ખોળ, ઘનજીવામૃત, છાણિયું ખાતર, આ સિવાય બેક્ટેરિયા જે જૈવિક ખાતરો છે એના વિશે વાત કરી. હવે બીજો ચણાની અંદર વાવેતર પછી જો કોઈ મેજર પ્રશ્ન આવતો હોય તો એ છે સુકારાનો પ્રશ્ન. હવે સુકારા માટે ખેડૂત મિત્રો આપણે શું કરીએ? સુકારો આવે પછી આપણે બધા કેમિકલ, રાસાયણિક દવાઓ વાપરીએ છીએ. પણ સુકારો આવે જ નહીં આના માટે આપણે અગાઉથી પગલાં લેવા જોઈએ. તો અગાઉના પગલાંમાં અગત્યની વસ્તુ છે બીજ માવજત એટલે કે સીડ ટ્રીટમેન્ટ. તો બીજ માવજત માટે આપણે શું કરશું? માર્કેટની અંદર ખૂબ સારી દવા મળે છે, કાર્બોક્સિન, થાયરમ 37.5%, 37.5%. આનું મિશ્રણ મળે છે માર્કેટમાં રેડીમેડ. એને આપણે 2 ગ્રામ, 2 થી 3 ગ્રામ 1 કિલો બિયારણમાં, 2 થી 3 ગ્રામ 1 કિલો બિયારણમાં આપણે વાપરશું. આનો પટ આપીને પછી વાવેતર કરશો. જો તમારે જૈવિક ખાતર તમે આમાં વાપરી શકતા ના હો પિયત પછી, તો તમે એની બીજ માવજત પણ આપી શકો છો. તો બીજ માવજત માટે આપણે રાઇઝોબિયમ છે 250 ml 10 કિલો બિયારણ માટે વાપરવાનું છે. પણ અહીંયા ખાસ એ યાદ રાખવાનું છે કે પહેલાં આપણે ફૂગનાશકનો પટ આપશું, પછી આ રાઇઝોબિયમનો આપશું. એટલે અહીંયા આપણે 2 વસ્તુની વાત કરી ખેડૂત મિત્રો. પાયામાં ખાતરમાં શું આપવું, આ સિવાય બીજ માવજતમાં શું ધ્યાન રાખવું જેથી સુકારો અટકાવી શકાય. આ સિવાય ખેડૂત મિત્રો પિયત, તો જે લોકો પિયત ચણા કરે છે તો એના માટે પિયતની કઈ કઈ અવસ્થાઓ છે? ઘણી વખત આપણે જે એની ક્રિટિકલ અવસ્થા હોય છે એ સૂકી જતા હોય અને બીજી જગ્યાએ આપણે પિયત આપતા હોય જે આપણા માટે કામનું નથી. તો સૌથી પહેલાં આપણે પિયત માટે જ્યારે ઉગાડવા માટે એક પિયત આપીએ છીએ. આ સિવાય ડાળી બંધાય ત્યારે પિયત આપવાનું છે. ડાળી બંધાય પછી ફૂલ અવસ્થાએ પિયત આપવાનું છે, પોપટા અવસ્થાએ પિયત આપવાનું છે. આ સિવાય દાણો ભરાવદાર થાય, દાણો બંધાય ત્યારે આપણે પિયત આપવાનું છે. એટલી અવસ્થાએ તમારે જો તમે પિયત છણા કરતા હોય તો પિયત આપવાનું ચૂકવાનું નથી. આ સિવાય પોરબંદરમાં જેમ કે ઘેડ એરિયા છે, આ સિવાય ભાલનો એરિયા છે, તો ત્યાં આપણે જે ચોમાસાનું પાણી ભરાય છે એના ભેજ દ્વારા એટલે કે બિન પિયત છણા કરીએ છીએ. પણ ઘણી વખત બિન પિયત છણામાં પણ ઘણા ખેડૂત મિત્રો 1-2 પિયત આપતા હોય છે. તો તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણા પિયતનો સમયગાળો મેં તમને જે કીધી એ અવસ્થામાં આવતો હોય તો વધારે સારું, તો તમને સારું ઉત્પાદન મળશે.
જેમ કે ડાળી બંધાતી એટલે તમારે શરૂઆતમાં પિયત આપવાનું જનરલી ગેડ એરિયામાં હોતું નથી. જ્યારે પણ તમે પિયત મારો ત્યારે ફૂલ અવસ્થા અથવા પોપટાની અવસ્થા હોય ત્યારે તમારે પિયત આપવું. જો આપવા માગતા હોય તો, જો ભેજ સારો હોય તો પિયત આપવાની જરૂરિયાત રહેતી નથી. તો અહીંયા આપણે ટોટલ 3 વસ્તુની વાત કરી: રાસાયણિક ખાતર, બીજ માવજત અને પિયત. એટલી વસ્તુની માહિતી આપણે લઈ અહીંયા વિડીયોને વિરામ આપીએ છીએ. જય જવાન, જય કિસાન.